હેલો મિત્રો, હેપી હોલી. તો જો કે આમ તો અત્યારે અડધી દુનિયામાં હોળી ચાલી રહી છે અને શું મસ્ત મજાની હોળી ચાલે છે. ખબર જ છે કે ઈરાનનું, ઇઝરાયલનું અને યુએઈના ઘણા બધા દેશો સાથે યુદ્ધ ચાલુ થઈ ગયું છે અને રીલ્સ સવારના આપણે જોતા હોઈએ છીએ. મોસ્ટ ઓફલી રીલ આપણે સવારના જોતા જ આવીએ છીએ પોતાની કે કઈ રીતે યુદ્ધ થઈ રહ્યું છે. અને પછી ઇઝરાયલની અંદર તો અત્યારે છેલ્લા જો કે લાસ્ટ 4 થી 5 મંથથી બહુ ઝાઝા બધી પબ્લિક ગઈ છે આપણી તો, ખાસ કરીને સૌરાષ્ટ્રની કાઠિયાવાડી. અને હવે ઓલા આમ કહીએ કે મોતના મોંમાં અમે કામ કરીએ, આમ કરીએ, તેમ કરીએ. તો ત્યારે વેકેન્સી યુરોપની અંદર આટલી જ વેકેન્સી હતી, પણ ઓલી પૈસાની થોડીક કેવી કે લાલચ હતી. તો પણ આપણને ખબર જ હતી કે ભાઈ યુદ્ધના માહોલમાં જ છે અત્યારે ઇઝરાયલ તો, અને નાની કન્ટ્રી રહી, લાંબુ ભવિષ્યમાં ન હોય. તો હવે એમાં જે અમુક લોકો ગયા છે એમ કમાવાની ગણતરી, એને તો કંઈ વાંધો છે નહીં એના સપોર્ટરનું. પછી એ લોકોને અમુક સપોર્ટરો નહોતા, ટ્રેનિંગો લઈ અને એમનું કામકાજ કરીને ચડી બેઠા હતા 12 લાખ, 15 લાખ ને 17 લાખ ને ભરી. હવે ન ઘરના રહીએ કે ન ઘાટના રહીએ. અત્યારે હવે જિંદગીની પથારી ફરી જાય એવું થાય. એના કરતાં તો યુરોપમાં સારું એવું વર્ક ગોતી 5-7 લાખ રૂપિયા ભરીને 5-7 લાખ બેંકમાં મૂકીને કામ કરી નાખ્યું હોય તો કેવું સારું રહ્યું નથી. હવે તો ભાઈ બધાનો જેમ મગજ હાલે એમ રહેવું ઇઝરાયલમાં અને મગજ ઈરાન જેવું વાપરવું તો ન મેળ આવે. અને અભિમાનની તો દેવાઈ ગઈ. દુબઈ, આઈ વોન્ટ ટુ બી નંબર 1 દુબઈ એરપોર્ટ બંધ થઈ ગયું, બધું બંધ થઈ જાય ભાઈ આમાં. જોકે આપણે આ કઈ વાતમાં ચર્ચા નથી કરવી. મસ્ત હોળી થઈ, આપણે હવે ઘરે જઈશું અને ખીચડો બનાવશું અને આપણા રૂમમેટ દેખાડશું. બધા પોતપોતાનું જીવન હોય ભાઈ. આમાં શાસ્ત્રોમાં લખ્યું જ છે ભાઈ, વિનાશ તો થવો જોઈએ, પૃથ્વીનો ભારે ઓછો ન થાય. આપણે યુદ્ધને ખિલાફે નથી ને આપણે યુદ્ધ હારે વાંધોય નથી, કારણ કે આપણને તો અહીંયા આદત થઈ ગયેલી હે લાસ્ટ 4 વર્ષથી કે બાજુના યુક્રેન અને રશિયાના યુદ્ધની. એટલે ડઝન્ટ મેટર, કાંઈ ફરક નથી પડતો. હું ખુદ કેટલી વાર યુક્રેનમાં અંદર જઈ આવ્યો હું. એટલે આમ સિટીમાં ક્યારેય નથી ગયો યુક્રેનના, પણ ડુંગરો વિસ્તારોમાં ફરવામાં ના તેન મારા દોસ્તારો ભેગો અહીંના જે રોમનિયન એની સાથે આવો માહોલ છે. તો અત્યારે બીજાની નથી. મેં થોડાક દિવસ પહેલાં જ તમને વિડીયો મૂક્યો હતો આપણે. ત્યારે તો આપણે યુદ્ધનું આવી કંઈ ખબર નહોતી, પણ હકીકતની વાત આ છે કે લાંબુ ભવિષ્ય અને સેફ ભવિષ્ય જોતું હોય તો પછી એમ બધી જગ્યાએ એમ હળીક કાઢી ના જવાય. હવે ત્યાં કચરા પોતા કરવાને ઘેર કઢાવનું મા બાપનું થતું ના હોય ને વાં જઈને એના હવે પછી બંકરમાં જઈને રહેવાનું ને એ પછી કે એમ એલા આવી જિંદગીમાં તો ધૂળ પડે એવું થઈ જાય ક્યાંક. જોકે બધાને આ જ કામ એક નથી, કામ તો બધાને અલગ અલગ હોય છે, પણ જે અમુક ફાંકા મારીને લઈ ગયા છે ને એને હવે હાલ હોય તો હવે એના નસીબ. બીજું તો આપણે શું કહેવું, આપણી રાંજો પડી આપણી નથી. અને અહીંયા કેટલી મસ્ત જો. અને ઇન્ડિયામાં તો યાર અટાણે કેવો કલરનો માહોલ નહીં છે. મારા બધા ભાઈ બધું દોસ્તારો ધમાચકડી બોલાવશે અને હું અહીંયા ઉપર એક મારો ભાઈબંધ જાય છે અટાણે કંઈક લેવા કરવા. અડધી દુનિયામાં હોળી હાલે, શું કેવું? અડધી દુનિયામાં હોળી હાલે, શું કેવું? કેવી શાંતિ. અમે એટલી જ કહેતા હતા યુરોપમાં અવાયા, ઇઝરાયલ જવું હતું બધાને, ભલે જાય. આપણે વોડાફોનનું બિલ આવી ગયું છે. વોડાફોનનું બિલ આવ્યું છે આપણને હજુ ખરે 1350 રૂપિયા આવ્યું છે. બોલો, ફૂલ ઇન્ટરનેટ સાથે. કેવું છે? કલર તો લગાવે નહીં, આટલો જ પેકેટ. પપ્પા કે મોટું પેકેટ લઈ આવે. હાલો ઇઝરાયલ જવું, ઇઝરાયલ. ઢીંચકો હેપી હોલી.
આપણા રૂમના ક્રૂ મેમ્બર શું કરે છે? આ છે આપણા ખાસ મિત્ર ભૂષણભાઈ. કેમ છો ભૂષણભાઈ? આખી દુનિયામાં હોળી ચાલે છે, તમને કેવી છે તબિયત પાણી? ભૂષણભાઈને આજે કાલે જવાના ને 12 કલાકમાં. કાલે અમારા ભૂષણભાઈ જશે નોકરી કરવા. એ દેખાય જો દેખાય તમને કોઈને? જો ઓલું ઝીણું જો અહીં હુમલો થાય. કાંઈ નથી એલા. આપણે અહીં ક્યાંય સુધી દૂર લગીને હુમલો થાય એમ છે નહીં, પણ અહીંથી આપણે નેશનલ હાઈવે અમારો જે છે ને યુક્રેનને જવાનો રસ્તો, એને હું ઝૂમ કરું. જોઈ રહ્યો જે છે ને મસ્ત. જો સેમસંગનો કમાલ ભાઈ. હવે ખાલી જોજો કેટલું દૂર છે નહીં. જોઈ લીધું ને? સામેના ઘરને પણ આપણે ઝૂમ તો કરીએ જરાક. મસ્તીનું આપણું ઝૂમિંગ છે ભાઈ. મજા આ ગયા ભાઈ. હમ તો મના રહે હૈ ફિલહાલ કી હોલી.